કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ધ્યાન એક એવી પ્રવૃત્તિ છે કે તમે આંખો બંધ કરીને અને આંખો ખુલ્લી કરીને પણ કરી શકો છો. આ વાતને સુવિચાર તરીકે શ્રી જયંતચરણ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ધ્યાન. બહાર શું છે તેનું કોઈ જ મહત્વ નથી. તે તો ફક્ત તમારી અંદરની ચેતનાનું પ્રતિબિંબ માત્ર છે. મારા મિત્રો, વાત ખૂબ જ ઊંડી છે, ખૂબ જ ઊંડા મહત્વવાળી છે, ખૂબ જ ઊંડા અર્થવાળી છે ને એટલી જ જરૂરી છે. આંખો બંધ કરીને કોઈ ઝાડ નીચે બેસવું, કલાકોના કલાક બેસી રહેવું, તે ધ્યાન નથી. ધ્યાન ખુલ્લી આંખોથી પણ ધરી શકાય છે. બહાર જે કંઈ થઈ રહ્યું છે તેની શરૂઆત મોટા ભાગે પહેલા આપણા મનમાં જ થતી હોય છે, આપણા અંદર જ થતી હોય છે. એટલે બહાર જે કંઈ થઈ રહ્યું છે તે આપણી જે ચેતના છે તેનું ફક્ત રિફ્લેક્શન છે, તેનું ફક્ત પ્રતિબિંબ છે. પણ આ બધું આપણે ત્યારે જ સમજી શકીએ કે જ્યારે આપણને ધ્યાન વિશે ખબર હોય, ધ્યાન વિશે આપણે સમજતા હોઈએ. ધ્યાન, મેડિટેશન એક એવો ઊંડો વિષય છે કે જેના વિશે જેટલું સમજીએ તેટલું ઓછું છે, જેટલો સમય તેની પાછળ કાઢીએ તેટલો ઓછો છે. તો મારા મિત્રો, ખરેખર ધ્યાન એક એવી પ્રવૃત્તિ છે એને આપણે ખુલ્લી આંખોથી પણ કરી શકીએ છીએ. તો તેના માટે ખૂબ બધી મહેનત લાગે છે, ખૂબ બધી પ્રેક્ટિસ લાગે છે. તો બસ ધ્યાનનો જે આ ગુણ છે તે આપણે ધ્યાનમાં રાખવો જોઈએ, મનમાં રાખવો જોઈએ. બહાર જે કંઈ પણ થઈ રહ્યું છે, એટલે કે આપણી અંદર અને આપણી બહાર જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ વિચારો આવી રહ્યા છે, એ ફક્ત ને ફક્ત આપણી અંદર જે કંઈ ચેતના છે તેનું જ ફક્ત પ્રતિબિંબ છે, તેનું જ રિફ્લેક્શન છે. બસ આટલું સમજવાનું છે અને પછી ધ્યાન વિશે શીખીને તેની પર કામ કરીને આપણે આગળ વધવાનું છે. થેન્ક યુ.